આ રીતના આપણે કાંઈક પેકેટ લાવ્યો હતો. આ છે સોરાના પેકેટ, આમાં સોરાનું બિયારણ છે અને આ છે પાપડી. અને તમે બીજા પણ બતાવું, આમાં પણ જો તમે પાપડીના બીજ છે, તો પાપડીના આવા કાંઈક બીજ છે અને આમાં વાલોળ પણ હતા. આ છે વાલોળના બીજ અને આમાં કાંઈક મિક્સમાં છે. તમે જુઓ તેમાં કારીગરની કરી પણ છે, તેમાં ગવાર પણ છે, સોરા પણ છે, તો આ મિક્સમાં છે બધું. જો તમને બતાવવાના ચક્કરમાં આપણે પાપડી ઢોળી નાખી છે, તો તેને વેણવી પડશે. વડે આવી રીતે કંઈક લાઈનો બનાવી દીધી છે. તો હવે આ લાઈનોમાં આપણે તે બિયારણ જે રહ્યું તે આપણે તે બિયારણ સોંપી નાખીએ અને પછી મોટર ચાલુ કરી અને તેટલામાં આપણે પાણી લગાવી દઈએ, પાણી પાઈ દઈએ. આ છે પાપડીનું બિયારણ. તમને આ જે આ રાતા પડતા કલરનું તમને દેખાતો હશે, ભૂખરા કલરનું. અને આ જે બીજ રહ્યા તમે આ પણ તમે જો પાપડી જેવા બીજ લાગતા હશે, પરંતુ આ છે આપણે વાલોળ કહીએ તે વાલોળનું. જે વાલોળના બીજ રહ્યા તે આપણે જે તલાઈની પાર રહી તેનામાં વાવશું, કેમ કે તે વેલા આવે એટલે વેલા ઉપર ક્યાંક જે ચડે તેવી રીતે વાવશું, એટલે ઉપર વેલા ચડી અને તેની માથે કમ્પ્લીટ ફલાઈ જાય. જગ્યાએ આપણે ધોરીઓ નાખી દઈએ પાણી પાવા માટે, એટલે અહીંથી આ જગ્યાએ પાણી આ રીતનું જતું રહે. પછી મોટર ચાલુ કરી અને આપણે જો અહીંયા છે કપાસ અને આ સાઈડ એરંડા અહીંયા છે, અહીંયાથી કરી અને અહીંયા એટલે આ ખોણો પડો રહેતો હતો એટલે આપણે તેમાં શાકભાજી વાવી દીધી. આપણે મોટર ચાલુ કરી હતી, પરંતુ અત્યારે લાઇટ જાય છે. જો આટલું પાયા વગરનું બાકી રહી ગયું, પણ વરસાદ ચાલુ થઈ ગયા છે. તમને ત્યાં જો દેખાતા હશે છાંટા વરસાદના. તો આપણે તે પહેલા જો લાઇટ આવે ચાકડી, જો વરસાદ વધારે થઈ જાય તો મોટરને આપણે ચાલુ કરવી જ નહીં પડે, કેમ કે આ ભાગ રહી ગયો હતો. થોડી વાર તો છાંટા આવ્યા, પરંતુ અત્યારે છાંટા બંધ થઈ ગયા છે. પરંતુ તમે જુઓ ચારી બાજુ એકદમ કાળા ડિબાંગ વાદળા છે. તમે જુઓ કેવો જોરદાર મોસમ થયો છે અને પવન પણ એટલો વાયરો છે. અને ચારી બાજુ તમે જુઓ એકદમ કાળા મસ્ત વાદળા છે અને વરસાદ આવવાની શક્યતા ફૂલ છે. તો વરસાદ તો આવશે અને અત્યારે જો થોડા છાંટા તો ચાલુ થઈ ગયા છે અને પવન બહુ છે. પવનના લીધે વાદળા એટલા આકાશમાં દોડેલા છે. તમને હું બતાવું તો તમે જુઓ પેલી સાઈડ, અને પવન તો એટલું છે કે મને પણ ઉડાડી દે એમ કરેલો છે. આપણે ખેત તલાવડીમાં પાણી ભર્યું તેની ઉપર પણ કેટલો પવન લાગેલો છે. તો હું વાલોળ સોંપવા આવ્યો હતો, પરંતુ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે જે કર્યો અને આજનો વ્લોગ આપણે આટલે એન્ડ કરી નાખીએ. તો વ્લોગને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં, અને આગળ કેટલો વરસાદ પડે છે તે હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો.